નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે જે ધોરણ 10ની અંદર 3 વિષયની અંદર નાપાસ થયા હતા એવા વિદ્યાર્થીઓ અને ધોરણ 12ની અંદર સામાન્ય પ્રવાહની અંદર 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર જે વિદ્યાર્થીઓ બધા જ વિષયની ફરીથી પરીક્ષા આપવા માગતો હોય એવા વિદ્યાર્થીઓ અથવા તો ધોરણ 10ની અંદર સ્ટાન્ડર્ડ ગણિતની જે ફરીથી પરીક્ષા આપવા માગતો હોય એવા વિદ્યાર્થીઓ માટે જે પૂરક પરીક્ષા લેવાની હતી એનું સંપૂર્ણ ટાઈમ ટેબલ આવી ગયું છે। જે તમારી પૂરક પરીક્ષા જે છે એ તારીખ 24/6/2024થી લઈ અને 6/7/2024 એટલે કે 6 જુલાઈ 2024 સુધી યોજવાની છે। તો આ સંપૂર્ણ આપણે ટાઈમ ટેબલ જોઈએ કે કયા દિવસે કયું પેપર છે। તો શરૂઆત આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જોઈએ તો એ 24 તારીખે તમારે ભૌતિક વિજ્ઞાનનું પેપર રહેશે। એનો સમય છે 3 થી 6:30 છે। પછી 25 તારીખે મંગળવારે અંગ્રેજીનું રહેશે પ્રથમ ભાષાની અંદર અને દ્વિતીય ભાષા અંગ્રેજીનું રહેશે। 26 તારીખે બુધવારના રસાયણ વિજ્ઞાનનું રહેશે અને 1/7/2024ના રોજ ગણિતનું રહેશે। અને એના પછી જોવા જઈએ તો બીજી તારીખે તમારે જે લેંગ્વેજનું રહેવાનું છે અને એના પછી 3/7/2024ના બુધવારના રોજ જીવ વિજ્ઞાનનું પેપર રહેશે, બરાબર। અને આ સંપૂર્ણ પેપર જે છે એ તમે જોઈ શકો છો જેમ બોર્ડના હતા એ જ પ્રમાણેના આવવાના છે। અને આપણે ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10ની અંદર જોવા જઈએ તો પૂરક પરીક્ષા જે છે 2024ની અંદર લેવાના છે। એની તારીખો જોઈએ તો સોમવારના જે 24/6/2024ના રોજ છે, સમય છે 10 થી 1:15નો છે અને પ્રથમ દિવસે એટલે કે 24 તારીખે તમારે ગુજરાતીનું પેપર રહેશે। 25 તારીખે જોવા જઈએ તો અંગ્રેજીનું પેપર રહેશે। એના પછી 26 તારીખે વિજ્ઞાનનું પેપર અને 1/7/2024ના રોજ સામાજિક વિજ્ઞાનનું પેપર છે। 2/7/2024ના રોજ ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર છે। એના પછી 3/7/2024ના રોજ સ્ટાન્ડર્ડ ગણિત અથવા તો બેઝિક ગણિતનું પેપર છે અને 4/7/2024ના રોજ જે દ્વિતીય ભાષા તમારી હોય હિન્દી હોય કે સંસ્કૃત એનું પેપર રહેવાનું છે, બરાબર। તો આ સંપૂર્ણ વિષયના કોડ પણ આપેલા છે અને પ્રશ્નપત્ર પણ તમને અહીંયા આપેલા છે। એના પછી આપણે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 24/6/2024ના રોજ આંકડાશાસ્ત્રનું રહેશે અને આર્ટ્સવાળા માટે ભૂગોળનું રહેશે। પછી 25/6/2024ને મંગળવારના રોજ જોઈએ તો સવારે 10:30 કોમર્સવાળા માટે અર્થશાસ્ત્રનું રહેશે અને એના પછી જોઈએ તો સંસ્કૃતનું રહેશે આર્ટ્સવાળા માટે। એના પછી 26/6/2024ને બુધવારના જોઈએ તો ગુજરાતીનું છે। તો આ સંપૂર્ણ 1/7/2024ના રોજ જોવા જઈએ તો સમાજશાસ્ત્રનું છે અને કોમર્સવાળા માટે વાણિજ્યનું છે અને આર્ટ્સવાળા માટે બપોરે છે, બરાબર। એના પછી 2/7/2024ના રોજ આર્ટ્સવાળા માટે તત્વજ્ઞાનનું છે। એના પછી 3/7/2024ના રોજ હિન્દીનું છે। એના પછી 4/7/2024ના રોજ મનોવિજ્ઞાનનું છે, સામાજિક વિજ્ઞાનનું છે 5 તારીખે અને 6 તારીખે તમારે સહકાર પંચાયત અને ઇતિહાસનું પેપર છે અને રાજ્યશાસ્ત્રનું, બરાબર। તો આ પૂરક પરીક્ષાનું સંપૂર્ણ પછી કોમર્સની વ્યવસાયલક્ષી વાત કરીએ તો આ પણ એની અંદર તમે જોઈ શકો છો, બરાબર। આ સંપૂર્ણ ટાઈમ ટેબલ તમે છે એ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલું છે।